સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ત્રમે ગુરુ ભક્તિ તો ખરી દેહની જેનું હૃદય વિરમારમે શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણ ધારે ઉદ્યમે કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. ઇન્દ્રપુતિ ગૌતમ ભગવાનના પટ્ટ શિષ્ય તો થઈ ગયા. શાસ્ત્રમાં વાત છે કે અષ્ટાપદ ચડે તો કેવળ જ્ઞાન થાય. ભગવાન મહાવીર કરતા 7 વર્ષ મોટા અને શરીરે સ્થૂળ હતા. બાળ બ્રહ્મચારી, લબ્ધિના ભંડાર, સૂર્યકિરણ લબ્ધિથી અષ્ટાપદ ચડી ગયા. ફટફડાટ દર્શન કરીને ઉતરી ગયા. 1,500 સંન્યાસી, 500 ના 3 જૂથ, અંગૂઠો પકડીને ઊભા છે. 500 હાથ ઊંચા કરીને આતાપના લે છે. મહિનાના ઉપવાસ. આ ઝાડીઓ કે ચડીને ઉતરીએ ગયો દર્શન કરીને. આપણે મહિનાથી વાત જોઈએ છે. ચડીએ ને પડીએ. 3 ડગલા ચડે અને 4 પડે. તમે કોણ છો કે તમારા શિષ્ય કરો? મારે માથે છે ગુરુ. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. પછી તો બહુ લાંબી વાત છે. આપણે તો આ અનુસંધાનમાં જ વાત છે આજે. આજ્ઞા કોની? હમણાં વાત આવી ને આ પદમાં, માર્ગ સાચા મિલ ગયા કે જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાય, મીટે કલ્પના જલ્પના તબ 3 વસ્તુ પાય. કઈ? જ્ઞાન, દર્શન ને ચારિત્ર મળી ગયું. કોની આજ્ઞા લેવી? પ્રત્યક્ષને નામે જીવ કલ્પના જલ્પનામાં છે. સંકલ્પ વિકલ્પ, આ કરું, આ ન કરું, આ કરું, બદલાવ્યા કરે. પોતાની કલ્પના પ્રમાણે ગુરુ ગોતી બી લે, મળી બી જાય. 3 મહિને 6 મહિને છૂટાછેડા પાછા, પછી બીજા ગુરુ મળી જાય. કલ્પના જલ્પના, જ્યાં મીટે કલ્પના જલ્પના તબ 3 વસ્તુ પાય. ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર થાય. આ શ્રદ્ધા થઈ જાય તો ગૌતમ ગંધર્વના કહેવાથી આ 1,500 સંન્યાસી માની ગયા કે આ કહે છે સાચું છે. આ આવા તો આનો ગુરુ કેવા હશે? અધ્યાત્મનો આ જ રસ્તો છે. જો આ ભૂલ્યા તો રખડી મરવાનું થાય. મરીચીનો જીવ. ભગવાન મહાવીરના ભાવ જોયા આપણે ત્યારે વાત આવેલી. શું કહેતા હતા? સંગણ નબળું થતું ગયું, ક્ષયોપશમ જબરો, સમજાવવાની શૈલી જબરી મરીચી સાધુની. કે તમે આ બધું સમજાવ્યું, મને આ ધર્મ આપો. તો મેં સમજાવ્યું બરોબર, આજ્ઞા ત્યાંથી લ્યો. ક્યાંથી? ઋષભનાથ ભગવાન આગળથી. પછી ચીલો બદલ્યો એણે. કોઈ પૂછ્યું, સરખા મળી જાય ને, સાપને ઘરે સાપ જાય, શું મળે? મુખ ચાટીને પાછો આવી જાય. આવો ભાઈ હરખા, આપણે બે સરખા. કે છે ત્યાં જાય, કે છે ત્યાં જાઓ, હજી એમ કે છે, હજી ટકી રહ્યું છે. તો કે તમે આ સમજાવ્યું, આ સાચું જ લાગે છે. આ ક્ષયોપશ્મી જ્ઞાન હતું, આ વાંચેલું હતું, આ ગોખેલું હતું, આ પાકું કરેલું હતું. અનુભવ જ્ઞાન છે ના? તો કે મેં સમજાવ્યું તમને, ત્યાં જાઓ. પછી કોઈક મળી ગયા એના જેવા, પડવાનું કારણ હતું. તમારી પાસે નથી, મારી પાસે બી છે, લ્યો આજ્ઞા. મહાવીર સ્વામી જેવાને ચરમ તીર્થપતિ, એને આટલા ભાવ કરવા માંડ્યા, પોતે આજ્ઞા આપવા માંડ્યા ઋષિનાથ ભગવાનને છોડીને. ઋષિનાથ ભગવાને સિક્કો મારેલો કે ભરત, તારો આ પુત્ર 24મો તીર્થંકર થશે. તોય મહાવીર સ્વામીને આટલું ભટકવું પડ્યું. તો હવે કોપાવદેવીની આજ્ઞા પોતે કોઈ પોતાની સમજીને આપશે આ કાળમાં,
એને કેટલા ભવ કરવા પડશે? આપણા બાપા ચક્રવર્તી નથી ને આપણા દાદા તીર્થંકરી નથી. પહેલા આપણી કઈ ગતિ થશે? જેના બાપા ચક્રવર્તી હતા, જેના દાદા તીર્થંકર હતા પ્રથમ, એની આ દશા થાય. સમકિત થઈ ગયું છે એને. આપણને હજી મુમુક્ષતાને ઠેકાણા નથી. અધમાધમ અધિકો પતિત સકલ જગતમાં હોય પ્રભુજી, સકલ જગતમાં હોય. એટલે આ માર્ગને છોડીને આ પ્રથમ તીર્થપતિ ભગવાન ઋષભનાથના સમયથી આ માર્ગ ચાલ્યો આવે છે કે આમ જ કરવું પડે. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવે છે. એ અર્જુન, અર્જુન શ્રી કૃષ્ણને જ ભગવાન માને અને ગુરુ માને. એ અર્જુન, પૂર્વાચાર્યોએ આ પ્રમાણે મને કહ્યું છે, એવું તને કહું છું. માલિક ન થઈ જાય. પ્રભુજીજી કહેતા, પોખનારીને પરણાય નહીં. ગોર મહારાજ હસ્તમેળાપ કરાવી દે. હાથ પકડવાનો કોનો? ગોર મહારાજ જેનો બતાવ્યાનો. ગોર મહારાજનો હાથ પકડાય તો ધનોત્પન્ન જ થઈ જાય. પછી ભગવાન મહાવીર ખાલી એક જ દાખલો પૂરતો છે ને આ કાળચક્રનો. તીર્થંકર નામ કર્મ બાંધેલા જીવને આ ભૂલ કરવાથી આટલું રખડવું પડે. એ 50% જ ભૂલ કરેલી કે અહીંયા છે ને ત્યાંય છે. આ તો એમ કે છે અહીંયા જ છે, આવો. શું થશે પછી? તો શું કરવાનું? કુપોષણ માની લેવાના. વચનામૃત 769 અને વચનામૃત 771માં, 466માં, 875 અહો સત્પુરુષના વચનામૃતમાં કે સામે નથી પણ એની આજ્ઞા માની તો જીવ ઠેઠ 14મે ગુણસ્થાને કે પહોંચી જાય. રોજ ગાય છે 3 વાર આપણે. સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ દશા. છેલ્લે યોગી સ્વભાવ. કેવી રીતે? અહો સત્પુરુષના વચનામૃત અને મુદ્રા. એ લંબાણમાં ખુલાસો કર્યો છે 771માં કે ભગવત તીર્થંકરના નિર્ગ્રંથની હોય એટલે સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ હોય એટલે આપણે બધાને કંઈ જીવાજીવનું જ્ઞાન હતું કે હું દેહ નહીં, હું આત્મા છું, એવું કંઈ થઈ નહોતું ગયું. પણ શું હતું? કહેનાર પુરુષ સાચા છે એ આપણે માટે. શું? જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમજ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાદી પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય એવી સુવિચારણા, તે પણ એક પ્રકારનું ગૌણ તે જીવાજીવનું જ્ઞાન છે. તે પ્રતીતિથી, અને પ્રતીતિ આવી કે આ મોક્ષ માર્ગ છે, મારામાં આચરણમાં ઢીલાશ છે, એ સ્વીકારે એવું આચરણ નથી, પણ મને શ્રદ્ધા છે એવું થાય એટલે પ્રતીતિ આવે. તે રુચિથી મને આ ગમે છે, આ કરવા જેવું છે, તેના આશ્રયથી પછી આગળ ઉપર સ્પષ્ટ વિસ્તાર થઈ જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. આગળ ઉપર એટલે એ 2 ઘડીમાં થાય. આગળ ઉપર એટલે આગળ ભવે કંઈ નહીં, તરત જ થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી જીવને રાગ દ્વેષનો થઈ વિતરાગ દશા હાંસલ થાય છે. તે પુરુષના વચનરૂપ શાસ્ત્રોમાં ઘણે સ્થળે એમ લખ્યું છે કે સમકિત સંભવે છે. વચનામૃત 771 અને 769. આ નક્કી થઈ ગયું કે કહેનાર પુરુષ સાચા છે. હવે ખાલી આજ્ઞા જ લેવાની ને. એટલે પરોક્ષ અને પ્રત્યક્ષનો વિકલ્પ કોકે પૂછ્યું. આ વચનામૃત 200માં વચનામૃતમાં આવે છે કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, જીવને અધિકારી બનાવે છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. એટલે એક ભાઈએ આપણે જેવા ઊભા થઈને પૂછ્યું પ્રભુજી કે તમને તો કોઈ બોલતો પ્રત્યક્ષ મળેલા, અમને તો કે ઉઘાડું ફૂલ કયું સમજાતું નથી. આ ઉઘાડું ફૂલ શું છે? આ વચનામૃતમાં જે લખ્યું છે એના સંદર્ભમાં બ્રહ્મચારી અર્થ કર્યો હોય પ્રભુજીને પૂછીને, એટલે બોધામૃતમાં મળી જાય. ત્યાં ન મળે તો પત્ર સુધામાં 1068 પત્રો છે, નવી પત્ર સુધામાં. જૂની મેં 1000 જેટલો તો હતા જ, ક્યાંક ને ક્યાંક જવાબ હોય જ એનો. આ બોધામૃત ભાગ 3 પત્ર સુધા 660મો પત્ર, જૂની આવૃત્તિમાં 538મો પત્ર. એમાં વાત છે કે આ પરોક્ષ અને પ્રત્યક્ષનો વિકલ્પ કેવી રીતે મટે. કે આપણે શ્રીમદ રાજચંદ્રને નથી મળ્યા, કે આપણે ભગવાન મહાવીરને નથી મળ્યા, તો પ્રભુજીએ ક્યાં મળેલા? ભગવાન મહાવીરને આ ભવે. બ્રહ્મચારી ક્યાં મળેલા? કુપોલદોને નહોતા મળે, મહાવીર સ્વામીને નહોતા મળ્યા. ખૂબીની વાત તો એ છે 65 વર્ષનું આયુષ્ય, 32 વર્ષ સુધી નવકાર મંત્ર નહોતો આવડતો, અને બાકીના 33માં એ નવકાર મંત્રમાં
સમાઈ ગયા, પંચ પરમેષ્ટિમાં વિલીન થઈ ગયા, એ જ નૌકર થઈ ગયા. 660 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ 19મી ઓક્ટોબર 1944 કાર્તિક સુદ બીજ ગુરુવાર સંવત 2001. આ શાંતિથી સાંભળીએ તો મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ 3 પાઈ. 3માંથી 1 મળી જાય ખાલી સમ્યક દર્શન, પછી તો 99.99% કામ થઈ જ ગયું. ત્યાગ તો એને મેળે આવશે, અને સાચું લાગશે કે દીવામાં આંગળી નાખે તો દાજી મરાય, બળતા ચૂલામાં પણ નાખે જ નહીં ને. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે, આ સિદ્ધાંત છે. એટલે એને ખબર પડી ગયા સાચું છે, તો પછી એણે કહ્યું એ જ કરે ને. કોઈક દોડતા દોડતા કરે, કોઈક ધીરે ધીરે કરે, પણ કરે તો ખરો જ ને. હજી આ એ કુંડાળામાં જ નથી આવ્યો, 12 જ છે. હજી 4મા વ્રતમાં જ નથી, તો હજી પહેલા ગૂંઠણકમાં જ નથી. આ કહેનાર પુરુષ સાચા છે એ જ નથી લાગતું એને. તો કદાચ પ્રત્યક્ષ આવે, એને તો લખ્યું આજ કહેવાના છે, આવે તો આજે કૃપાળદેવ. તો કે તમે કહો તો કે આ લે 1000 પત્ર તૈયાર છે, છાપે લાગે. મારે તો મુંબઈ જવું પડેલું, અમદાવાદ જવું પડેલું મોક્ષ બદલા છપાવવા માટે. આ છપાઈ ગયા છે અંબાલાલભાઈની મહેનતથી. કે આ લ્યો ના, આમાં મને શ્રદ્ધા નથી, તો શું કરે? એટલે સારું છે રૂબરૂ નથી મળતા, નહીં તો અનંતાનુબંધી રેસ્ટ ટુ અનંતાનુબંધી બાંધી લેતા. અત્યારે અનંતાનુબંધીમાં તો છે જ, અને રૂબરૂ મળે ત્યારે એમ કહી દે કે ના આમાં મને શ્રદ્ધા નથી, તો કઈ દશા થાય જીવની? એટલે આજ્ઞા અને ઉપદેશ આસમાન જમીનનો ફરક છે. બ્રહ્મચર્ય સમજાવ્યું છે. શિક્ષા બોધ તરીકે ઉપદેશ બોધ હોય કે આમ કરીએ તો આમ, આમ કરીએ તો આમ. આજ્ઞા એકવાર આજ્ઞા લીધી પછી પ્રાણ જાય તો આજ્ઞા તોડાય નહીં. 941માં પત્રમાં કૃપાળુ લખે છે સોણાવના મુંદાસને, એ લખે છે અહો રાજચંદ્રદેવ, મને રાત્રેને દિવસે તમારું સ્મરણ છે. નીચે લખે છે છેલ્લી લાઈનમાં મુંદાસ ગુલામ છે તુમ જાયો. ગુલામ એટલે કાંઈ એ 5 વર્ષના, ને કૃપાળદેવ 100 વર્ષના નહોતા, 3-4 વર્ષનો ફરક ઉંમરમાં ખાલી. તો હું તમારો ગુલામ છું, એને કૃપાળદેવ કહે છે કે આજ્ઞા લીધી અને હવે તોડવી છે, ભયંકર છે, કે તો દેહ છોડ દેવો સારો. કે તો આ તો જીવ કોની આજ્ઞા કેટલી વાર લે છે? એટલે એક જ ધણી ધારવાનો. કેવી રીતે ધારવાનો એક ધણી? શ્રીમદ રાજચંદ્ર આપણે ચામડાની આંખથી નથી મળ્યા તો પણ આપનો પત્ર મેળવો, બ્રહ્મચારી કોકને જવાબ આપે છે. 3 બાબતો તમે જે લખી જણાવી તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે અમને કેવી રીતે આજ્ઞા મળે, અમને ન મળે એટલે પરણવું તું. ગોર મહારાજ ઉપલો માળ ખાલી ગોર મહારાજનો, કે આપણે છોકરો હવે મોટો થયો જ ને, કુંવર 24 વર્ષનો, એટલે આમ કેલેન્ડર ગણે તો 24 વર્ષને 9 મહિના જેટલું હતું. એટલે કે 24 વર્ષની સુધીની કન્યા ચાલશે એને માટે ગોતી આવો. ગોર મહારાજ ગોતવા ગયા, મળ્યું નહીં, પણ આજ્ઞા છે ને, એટલે 12-12ની 2 લઈ આવ્યો. તો મેં તને કહ્યું હતું ને કે આપણો છોકરો 24 વર્ષ 9 મહિનાનો છે, તો આ શેઠ કે આ 12-12ની 2 એટલે 24 જ થયા ને. કે હવે 12-12ની 2 ને 24ની કરે ત્યારે ઓલો મસાણમાં હોય ને, બીબી ઘર જોગ ત્યારે મિયા ગોર જોગ હોય, ઘર કેમ મંડાય? એટલે જીવ એવું કરે છે અધ્યાત્મમાં. ત્યાં તો વાંધો નહીં, અનંતકાળમાં અનંત ભવ એવી રીતે ગયા છે. આમાં શું કરશે? ફરીવાર પાછો મનુષ્ય ભવ મળશે, ફરીવાર પાછું વિતરાગનું કુળ મળશે, એ પાછું આર્ય ક્ષેત્રમાં ક્યાંક એવા મા બાપ મળશે, પછી પાછું વિતરાગની વાત સમજાવવાળો વિતરાગ મળશે કોક. આવું ફરીવાર બને? અશેરો છે. આપણે માટે તો અશેરો જ છે. પૂર્વના સંસ્કાર હોય એને મળે. આપણને તો આ ફ્લુક અઠ્ઠે ગઠ્ઠે અનાયાસે આ અછેરા રૂપે મળી ગયું છે, પણ તોય હવે વાપરી લે તો કામ થાય એમ છે. કૃપાળદેવે સમજાવ્યું છે કાકતાલીન ન્યાય. કાગડો તાડગોલાના ઝાડ ઉપર બેસે ને, એ કાચા હોય ને તાડગોલા, હાથી ખેંચે ને તોય ન તૂટે, પણ કાગડો બેઠો ઓલું પાકી જ ગયું હતું, ખરવાનું હતું. કાગડો બેઠો ને તાડગોલો પડ્યો. આપણને શું લાગે? કાગડોએ પડ્યું. આ કાકતાલીન ન્યાયથી મનુષ્ય ભવ આપણને મળ્યો છે, અકામ નિર્જરાથી. જો સકામ નિર્જરાથી મળ્યો હોત મનુષ્ય ભવ તો આ દશા ન હોય આપણી. તો પહેલો પત્ર જ જોઈને અમલભાઈને ખબર પડી ગઈ કે આ જ્ઞાની પુરુષ છે. પ્રભુશ્રીજીને પત્ર વંચ્યો, પ્રભુશ્રીને ખબર પડી ગઈ આ પુરુષને મારે મળવું છે, પત્રથી ન જ. અરે તમે સાધુ છો એ તો ઝવેરીના વેશમાં છે, એ ભગવાન છે, કે પત્રથી ન જ. આપણને 1000 પત્રો મળે તોય લાગતું નથી. એટલે આપણે
આ ગ્રુપવાળા નથી, આપણે અકામ નિર્જરાવાળા છીએ, ગોપાલજીએ સમજાવ્યું છે કાકતાલીન, પણ તોય હવે મળી ગયું છે. અને પોકારીને જ્ઞાનીએ આખી જિંદગી એ જ ભેગ ધર્યો છે, પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી. જે બંને એમાં પ્રભુશ્રી તો ગોપાલજીએ સિક્કો મારેલો કે અમારે હાથે આ મુનિને અપૂર્વ આત્મજ્ઞાન હાંસલ થયું છે. દારસીભાઈ અને બીજા 3 વકીલની હાજરીમાં કહ્યું ચોથને દિવસે, તોય કે અમે ગુરુ થતા નથી. બ્રહ્મચારીજી વિશે જાહેરમાં પ્રભુશ્રીજી બોલેલા, મુખ્ય બ્રહ્મચારી સોંપણી અને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. એટલે પ્રભુશ્રીની આજ્ઞા હતી કે તારે આજ્ઞા આપવી, તોય કે અમે આજ્ઞા આપશું સમજાવીને, અમે ગુરુ થતા નથી. હું કુરિયર સર્વિસમાં છું, મારફતિયો પોસ્ટમેન છું, ટપાલી, એણે જે આપ્યું એ તમને મોકલું છું. તો તમે બોલો એમાં આનંદ આવે છે. હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું છું, કપૂરનો વેચરો કે કપૂરની ફેક્ટરીમાં કામ કરે સવારથી સાંજ, એટલે કપડામાં સુગંધ આવે ને કપૂરની, એટલે કે તમને આમાં સારું લાગે છે. એ ફેક્ટરી મારી નથી કે રાજની છે. કોઈ ગુરુજી કે અંબાડી હાથી ઉપર શોભે કે ગધાડા ઉપર નહીં. એટલે શું માર્ગ છે? અમે ગુરુ છીએ નહીં, અમે ગુરુ બતાવીએ છીએ. જે આ કહે ને આવું એ સાચો ગુરુ હોય, પણ આને મળી જાય છે સહેલાઈથી. એ પાછું થોડા વખતમાં બદલાવી નાખે છે. વફાદાર તો કોઈને નથી, વ્યભિચરની બુદ્ધિ છે. પણ જેટલો વખત એ ગુરુને સેવે એટલો વખત એના બધા અવગુણ ગુણ હોય ને બધું આવી જાય ને. જેવા નરને સેવીએ તેવી દે ફળ પત, એટલે એના બધા અવગુણ આવી જાય ને પછી બીજો ગુરુ ધારે એના અવગુણ આવી જાય. એટલે છેલ્લે મરતા પહેલા એટલા બધા અવગુણ હોય કે સીધો પહેલી નરકમાં થોડું જાય, બહુ વજન થઈ ગયું છે, એટલે કાં તો છઠ્ઠી સુધી જાય, કાં નિગોદમાં વયો જાય. જેટલા કર્મ વધારે એટલો આત્મા નિબીડ થઈ જાય, જેટલા કર્મ ઓછા એટલે ઉપર આવતો જાય. સાવ કર્મ ન હોય ઉપર વયો જાય સિદ્ધશિલાએ. આ તો પદાર્થ વિજ્ઞાન છે વિતરાગનું. જ્ઞાની પુરુષના સ્વમુખે જે આજ્ઞા મળે છે તે એક પ્રકાર પ્રત્યક્ષમાં કહે કે આમ કરો તમે. આપણે એ નથી. જેને મળી ગયા હોય એને વિશે જ્ઞાની કે એ આપણે કાંઈ હાઈકોર્ટના જજ થઈને ચુકાદો આપવાનો નથી. લક્ષ્મણ રેખા ઓળંગ્યા વગર આપણી શ્રદ્ધા મજબૂત કરવાની છે. આપણે હવે આ ઉંમરે પોલીસ ડિપાર્ટમેન્ટમાં લે નહીં આવે, એટલે આપણે પોલીસે નથી થવું. પણ ફસાઈ ન જાય ધ્યાન રાખવાનું. એટલે મધ્યસ્થ નથી થવાનો ના, મધ્યસ્થ આપણે મધ્યસ્થ નહીં. પૂર આવે ને વચમાં મધ્યસ્થ, એટલે વચમાં તણાઈ મરે, ડાબે કે જમણે. તટસ્થ કિનારે દૂર ઊભું રહેવાનું, નદીના કિનારે. ગમે એટલું પૂર આવે તટસ્થ, અહીંયા પૂર આવે ત્યાં હોય આપણે નડિયાદ, આપણે શું તટસ્થ થઈ જવાનું, મધ્યસ્થ નહીં. મિથ્યા ક્ષમતામાં નહીં કે હા હા માથું નહીં દોડાવવાનું, જાણે નથી સમજ્યા એવું કરવાનું કે તમે તો બહુ ઊંચી વાત કરો છો પણ અમે કાંઈ સમજતા નથી. સમજે તો માથું નમે ને. હું સમજ્યો જ નથી, તમે બોલો એ પછી માથું છે ને નમાવું. એ પહેલી વાર ગયો હોય ભૂલથી, તો આ ભાવથી ગયો એટલે પછી નીકળી જ જાય. બીજી વાર જાય તે સત્સંગના પાઠમાં કોપોદો લખ્યો છે, ફરી વાર જાય તે ફરી વાર જાય છે. એટલે અને નક્કી આત્મા સિવાય ક્યાંક બીજું જોઈએ છે. જ્ઞાની પુરુષના સ્વમુખે જે આજ્ઞા મળે છે તે એક પ્રકાર છે. બીજું, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય તે કે હું તને આપું છું, તારી પાસે કોઈ માગે તો તું આપજે, તારું ભેળવતો નહીં. એમાં એ જે ભેળવતો ન હોય ને એવો હોય ને એને જ જ્ઞાની આજ્ઞા કરે બીજાને આપવાની, ગમે ન કરે. ત્રીજો પ્રકાર, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઈ જીવ આરાધતો હોય તેની પાસેથી તેનું મહાત્મ્ય સમજી લે કે તમે શું કરો છો, તો કે અમે આમ કરીએ છીએ. તો કેમ? તો કે આમ મોક્ષે જવા માટે, છૂટવા માટે. તો મને આમ બરોબર લાગે છે. ઓલો એટલું કે હું કરું છું એમ તો કરવા માંડ, તરત જ આશીર્વાદ ન આપવા માંડે, આજ્ઞા ન આપવા માંડે કે તને બરોબર લાગ્યું હોય તો હું કરું છું એમ કરવા માંડતું. તેનું મહાત્મ્ય સમજી તે આજ્ઞા આરાધની પેઠે જે જીવ જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી હિતકર્મની આરાધે છે. આ ત્રણેય પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધ વર્તે છે અને ત્રણેયથી કલ્યાણ થાય છે. જી હવે પહેલા ભેદનું દ્રષ્ટાંત લંબાણપૂર્વક, ફસાઈ ન જાય આપણે. હવે તો બોધ ગેવર થોડી રહી, હવે છેલ્લે ભૂલ કરશે તો ક્યાં જશે પછી. એટલે એકવાર આ શ્રદ્ધા થઈ જાય
પછી એ ચરણ શરણ ધીરજ ટકાવી રાખે તો કામ થાય. મહાવીર સામે થોડીક ભૂલ કરી ખાલી, અહીંયા છે પણ ત્યાંય છે, આ રસ્તો ચૂક્યા, કેટલા ભાવ કરવા પડ્યા. એટલે ભૂતકાળમાંથી આપણે દાખલો લઈ લેવાનો કે આપણે એ ભૂલ ન કરીએ. એટલે ઉદાર દિલે જૈન ધર્મના ભગવંતોએ પોતાની ભૂલ પ્રકાશી કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. એટલે તમે પ્રમાદ નહીં કરતા, અમે ભગવાન મહાવીરની સાથે હતા તોય અમારે આટલા ભાવ કરવા પડ્યા. તો તમે તો એકલા છો, કોની સાથે છો? જેની સાથે છો એનો સંગાત છોડશો પછી જ મુસાફરી શરૂ થશે અધ્યાત્મની. હજી એને સંગાતે નથી છોડ્યો કુસંગીનો, તો ક્યારે છૂટશે? પછી કહે છે શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા. આ પહેલો પ્રકાર, પ્રત્યક્ષ 1:1 આમને સામને. આપણે એ જોગ નથી તોય વાંધો નથી કંઈ, તોય પહેલાં પહોંચી જવાય ઓલા કરતા, પ્રત્યક્ષવાળા કરતા. હમણાં આવશે જેને 1:1 આમને સામને જોગ થયો જ ને એના કરતાં પહેલાં પહોંચી જવાય મોક્ષે. હમણાં આવશે. બીજા ભેદનું દ્રષ્ટાંત, ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે શ્રી ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને, એટલે દેવ શર્મા બ્રાહ્મણને તમે આ પ્રમાણે સમજાવીને આવો, તો હું તમને આપું છું. એને આપી આવો. શું? રાળતથી હું સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપું છું. સૌભાગભાઈને કહે છે. રાજ્યમે કહેલું ને, અમારે જમણે બેઠા છે તે ગૌતમ ગંડર સૌભાગભાઈ, અને ડાબે બેઠા છે તે સુધર્મ ગંડર ડુંગરસિંહ ગોસળિયા. વચમાં કોણ હોય? ખાલી જગ્યા પૂરો સ્કૂલમાં આવતું ને, ફિલ ઇન ધ બ્લેન્ક. એમ નથી કહેતા હું મહાવીર છું, પણ જેને જમણે ગૌતમ ગંડર અને ડાબે સુધર્મ ગંડર, તો વચમાં કોણ હોય? એણે કહ્યું સૌભાગભાઈને, જેમાં મહાવીર સામે કર્યું એવું કે જાઓ ખંભાતમાં જે મુનિ છે એને અપાસરે જઈને આ સાધન આપી આવો. કયું સાધન? સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એ આપણને રૂપા લૂંટાયું છે પ્રભુજીએ કે ના, એ તો પ્રભુજી માટે હતું, આપણે માટે નથી. કાં તો એમ આગળ આવશે, ટાઈમ હશે તો. અમારી પાસે છે બીજા સાધન. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અશુદ્ધ ગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. હવે શું થશે? છૂટવાની જગ્યાએ જો બંધાશે તો. ભગવાન મહાવીર ના નિર્વાણને દિવસેથી ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવો. આ બીજો પ્રકાર છે. એ દેવા ગયા દેવ શર્માને. દેવ શર્માનું તો કલ્યાણ થયું, ગૌતમ ગંડરનું કલ્યાણ થઈ ગયું. દેવા ગયા એમાં આજ્ઞા માન્યા ને. મહાવીર સ્વામીનો વિરહ થઈ ગયો, પણ મહાવીર સ્વામી શુદ્ધ આત્મા, એને હાંસલ થઈ ગયો અડધા દિવસમાં. માનતા નહોતા, ભક્તિમાં છૂટ છે એ પ્રકારના સ્વચ્છંદની કે મારો રાગ છોડ તો તને કેવળ જ્ઞાન થાય. મારે કેવળ જ્ઞાન જોતું નથી, મારે તમે જોઈએ છીએ. ત્યારે જ્ઞાન કરતાં જ્ઞાનીમાં વધારે અનુભવ આવશે, રુચિ આવશે. રાળતથી 20 દુઆ લખે ને ત્યારે 263 પત્ર, 20 દુઆ 264 પત્ર પૂર્વના પરિચય ખીમજીભાઈને કહે છે કે તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? જો જ્ઞાની વગર જ્ઞાન ભેગું કરશો તો સરવાળે મીંડું છે, શૂન્ય છે. ભક્તિ વગર, પ્રેમ વગર જ્ઞાન શૂન્ય છે. એટલે ખાલી આપણે અહોભાવ જ પ્રગટ કરવાનો છે. રાગ દ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો દેખીને જેનો ભાવ કિંચિત પણ વિક્ષેપ પામતો નથી, તે પુરુષના જ્ઞાનનો વિચાર કરતા પણ અનંત કર્મોની ભેખડો તૂટે છે. વચનામૃત 736. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્તવવામાં પણ આત્મા સ્વભાવ પ્રગટે છે. વચનામૃત 493, 6 પદનો પત્ર. સિદ્ધાંત છે આ તો. સલામ થયેલું, ભૂખ્યું નહીં રહેવાનું, તરસ્યું નહીં રહેવાનું, જમીને ભક્તિ કરવાની. એટલે 30 દિવસના ઉપવાસવાળા હતા, અષ્ટપદવાળા. એને નહોતું થતું. મારે તમે જોઈએ છે, મારે કેવળ જ્ઞાન નથી જોતું. ત્યાં નો માન્યા ને ભગવાન મહાવીરનું. રાગ કરવાનો છે, સત્પુરુષ ઉપર રાગ કરવાનો છે, ગમે તે નહીં. એ જીવ મહાત્મા પ્રત્યે જીવને મોહ જ ન આવ્યો. કુપોલ દેવ કે બધી મોહ આવ્યો. ગાડી લાડી વાડીમાં ઓલી ભાગી જાય છે, પરણે પછી 3-4 વાર ભાગવા નીકળી ગઈ છે, તોય પાછો મોહ રહે છે. અને આ સામેથી પોતાના આત્માના આનંદમાંથી બહાર આવીને કહે છે તોય મોહ નથી આવતો. ગોપાલ દેવ કહે છે આ ઈશ્વરી અદ્ભુત નિયતિ છે, જીવને મહાત્મા પ્રત્યે મોહ જ નથી આવતો. ગૌતમ ગંડરને આવ્યો.
પ્રભુશ્રીજીને આવ્યો જૈન સાધુ, ગૃહસ્થની પાછળ મોહ કરાય? ચિત્રપટ એ સ્થાનકવાદી સાધુ ભગવાનનું મૂર્તિ ન પૂજે તો ચિત્રપટને પૂજાય ગોપાલ દો ને? બધા નિયમ બાજુમાં મૂકી દીધા. જ્ઞાની મળ્યા પછી યમ નિયમનો આગ્રહ છોડી દેવો પડે. સત્સંગ થતો હોય, પાણું કરીને ખાઈને અહીંયા બેસવું પડે, રૂમમાં સૂતી રહેવા કરતા. ત્યાં હૂંઠ ચોપડીને શું મળવાનું છે પગ દાબીને? જે મળવાનું છે એ તો મેળવવાનું નથી. એના માટે તો ઉપવાસ હતો. શરીર ન મળે એને માટે ઉપવાસ હતો. એ શરીરને ટકાવી રાખવા માટે ઉપવાસ હોય. તે ઉપવાસ ક્યાં છે? આત્મા છોડીને ઉપવાસ હોય? 491માં ગોપાલદેવ કહે છે સત્સંગના ભોગે યમ નિયમ આદિનો આગ્રહ તોડી દેવાનો. આ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે. આ કેમ સમજાયા? ઘણા લાંબા કાળના સત્સંગના બોધે કોઈ છૂટવાનો કામી હોય એને આ ગળે ઉતરે, બાકી ગળે ઉતરે? બધી વાત સાચી છે. પંચ કે માથા ઉપર મારી ખીલ્લી ખસશે નહીં. ખીલ્લો ઠોકી નાખેલો એટલે બળદને વાગે, ગાડું આવે ને રસ્તા ઉપર, પોતાના ઘરની હદની બહાર, કે આવડો મોટો ખીલ્લો છે, બળદને વાગે છે અને ગાડું ઊંચું નીચું થઈ જાય છે. બધા ભેગા થયા, સરપંચ ને બધા, મહાજન ને બધું ફાળ્યો, હાથ જોડે છે. તમારી વાત બરોબર છે, પંચ કે માથા ઉપર છે, હું ખીલ્લો ખસેડવાઈશ નહીં, ભલે બળદ તૂટી જતા. કોણ? આપણે એ કરીએ છીએ. તમે કહો છો એ વાત બરોબર છે, હું માનવાનો નથી. કે છૂટશે ક્યારે? એટલે 5-6 ગાડા ખેડૂત ભેગા થશે ને ઉપાડીને ફેંકી દેશે એને, અને ઘરને ખિલ્લાને બધાને. અહીંયા વિતરાગ છે એને છેતરાવપણું કંઈ નથી. પણ આ જીવ એ દંડનો અધિકારી તો છે જ. વચનામું 496 એ નહીં કરે દંડ, તારા કર્મ તને દંડ કરશે. ત્રીજા ભેદનું દ્રષ્ટાંત આપણે માટે લાગુ પડે એવું છે. શાંતિથી સાંભળવાનું કે મારે કોની આજ્ઞા લેવી. કોઈ પણ શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં આશ્રમમાં જાય ને એટલે આ સવાલ હોય જ બધાને. એટલે કલ્પના ઝલપના ચાલુ જ હોય, પ્રત્યક્ષ પરોક્ષ, પ્રત્યક્ષ પરોક્ષ. પ્રભુજી કે આટલું ઉઘાડો ફૂલ જેવું કહ્યું છે, હજી યાદ નથી જતું? ત્યારે ન જતું હોય એની રૂબરૂમાં પ્રભુજીને બ્રહ્મચર્ય, તો અત્યારે ક્યાંથી જાય? એટલે લખીને ગયા. પછી લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો, કૌરવ અને પાંડવો કેમ હતા એમ, એના યુદ્ધમાં ભગવાન મહાવીરના સમયમાં એવું જ થયેલું. પણ ઘણી વાર ઇતિહાસ દટાઈ જાય. નેમિનાથ ભગવાનમાં મહાભારત થયેલું એ બધાને ખબર છે ઘેર ઘેર, એના પછી થયું છે તોય નથી ખબર. એવું બને, ઇતિહાસ ભૂલાઈ જાય. પછી આપણને આપણા દાદાને દાદાનું નામ ખબર છે? તો કે 5 મિનિટ બોલો તો તમે દાદાને દાદા ઉપર, તો અસંખ્યાત કાળ પહેલા થઈ ગયેલા ઋષભનાથ ભગવાનને કેવી રીતે ઓળખે આજે? અને દાદાનું નામ નથી આવડતું. કે પૂછ્યું મારી દાદીને, દાદી કે હું ભૂલી ગઈ. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે, નિજ માનાર્થે મુક્ત. મતાર્થનું લક્ષણ છે. લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો એના યુદ્ધમાં ચેડા મહારાજા, કોણ? શ્રેણિક રાજાના સાસરા, ચેલણા, સતી ચેલણાના પિતા, એનું કન્યાદાન 7 છોકરીને કરવાના પચકાણ હતા. શ્રાવક ધર્મ પાળતા હતા. 7 દીકરી, એ કોઈને પરણાવી નહીં. એક સતી થઈ, બીજી એ ભવે મોક્ષે ગઈ મુર્ગાવતી, ત્રીજી ભગવાન મહાવીરના ભાઈ નંદીવર્ધનની પત્ની, ઉડ્ડયન રાજાની પત્ની. એક હું કરું એ જ આજ્ઞા, તું શું કરવાનો? એક તણખલાના 2 કટકા તું કરી શકે એમ નથી, અને કરતા ભાવ જાતો જ નથી. ક્યાંય વાંધો નહીં વ્યવહારમાં ન જાય તો. પરમાત્મા હું જ્ઞાનીને ઓળખું છું, એ ગુરુ ગોતીને આજ્ઞા લઈ લીધી એને. મૂળ તો વાત એ છે અહીંયા, મને ખબર પડે બધું. તો કે મોક્ષનો રસ્તો દટાઈ ગયો છે, કાટવાળો તને સાફ કરતા ન આવડે, હું કરી શકું કે મને મળી ગયા તો. ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગ નટવર નામનો શ્રાવક રાજા ભક્તિવાળો હતો. તેને મોટા રાજા એટલે ચેડા મહારાજાનો હુકમ થવાથી યુદ્ધમાં ઉતરવાનું હતું. હુકમ આવે એટલે કેમ કે મિલિટરી મોકલો, તમારા પોલીસ મોકલો. બહુ તોફાન હોય તો મહારાષ્ટ્રના પોલીસ ગુજરાતમાં મોકલવા પડે, હોમ મિનિસ્ટરનો ઓર્ડર આવે તો. એ મોટા રાજાનો હુકમ આવે કે બધા લડાઈમાં આવી જાઓ, યુદ્ધમાં ઉતરવાનું છે. એટલે તરત જ ઉપડ્યા. વણાગ નટવરને અપવાસ હતા, શ્રાવક ધર્મ પાળતા હતા. પણ વ્યવહાર તો નભાવવો પડે ને, હું નહીં આવું એમ થોડું ચાલે.
વણાંક નટો નામનો શ્રાવક રાજા ભક્તિવાળો હતો. તેને મોટા રાજા ચેડા મહારાજનો હુકમ થવાથી યુદ્ધમાં ઉતરવાનું હતું. તે 2 ઉપવાસ કરી 1 દિવસ પારણું કરે, ફરી 2 ઉપવાસ કરે એવી તપસ્યા કરતા હતા. અને પૂર્વ પુણ્ય રાજાએ હતા, પણ સાથે એ પુણ્ય વાપરીને રાજામાંથી, મોટા રાજામાંથી, ચક્રવર્તી રાજામાંથી મોક્ષના રાજા થઈ જાય. પછી ફરી 2 ઉપવાસ કરે એવી તપસ્યા. પારણાને દિવસે હુકમ મળ્યો કે તમારે લડાઈના મેદાનમાં જવાનું છે. હવે ત્યાં મરી જશો તો, એટલે કે 3જો ઉપવાસ કરી નાખું? ના, ગુરુજીને પૂછ્યો હું પહેલાં. વર્ષોથી કરતા જ હતા, નિયમ હતો. મારી મેળે કરી લઉં, દવા લઈ લઉં મારી મેળે, દવાની દુકાનમાં જ જઈને. એ દવા અમૃત છે, તારા માટે ઝેર પડશે તો, એટલે પૂછવા જાય ગુરુજી. પારણાના દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતા લડાઈ કરવા જવું છે એટલે પાપ જ છે ને, પણ ફરજ છે. રાજા થયા છે તો હવે શું થાય? પાપ કરવા જવા કરતા 3જો ઉપવાસ આજે કરું, એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો કે મને આજ્ઞા આપો, હું 3જો ઉપવાસ ધારી લઉં, કદાચ હું પાછો ન પણ આવું જીવતો. અને આમે જે હળુકર્મી હોય ને એનો આત્મા નિર્મળ થઈ ગયો હોય. ઘણા એવા શ્રાવકો આ કામે આવે છે, સાચી ભક્તિવાળા, એને ખબર પડી જાય કે હવે હું જીવવાનો નથી. આ કાળમાં એવી હકીકત બને છે ને કે અઠવાડિયું બસ, હવે 10 દિવસ બસ, તો એમ જ બને અને દેહ છોડી દે. એટલે કુપાલદોને તો ખબર હોય, કુપાલદોના ભક્ત રત્નો તો ખબર જ હતી. એવા શ્રાવક મુમુક્ષોને ખબર પડી જાય. એટલે કહે છે કે ત્યાં મરી જાઓ, એક તપશ્ચર્યા સાથે જ ન મરી જાઓ. અનંતકાલથી ખાતો તો આવ્યો જ છું, દિવસે ને રાત્રે. એટલે ગુરુએ તને ઉપવાસની સંમતિ આપીને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે એમ નથી, ત્યારે સારથીને કહીને રથ એકાંતમાં હકાવી નીચે ઉતરી જમીન ઉપર સ્વસ્થ થઈને મંત્રનું આરાધન ભક્તિ કરવા માંડવાનું. મોત નજીક આવે, ખબર પડે, હવે ડૉક્ટર કહે છે સહી કરો, આટલા ઓક્સિજનમાં ચાલે એમ નથી, વેન્ટિલેટર મૂકવાના છે, એટલે કહેવાનું કે મને સજાતના સ્વરૂપ પરમગુરુ સંભળાવવા માંડો. પછી ઘરે આવે તો માથા ઉપર આહાર પાણીને ઉપધી, પચકું પાપ 18, મરી જાવ તો જાવ જીવા, જીવું તો આગાર. પાછો વેન્ટિલેટરમાંથી બહાર આવી જાય ઘરે તો પછી છૂટ છે, નહીં તો સીધો જાઓ દેવલોકમાં સમાધિ મરણ કરીને, પછી માણસ થઈને મોક્ષ વયો જાઓ તરત જ. અહીંયા કાયમી ધોરણે તો રહેવાય એમ જ નથી. આને તકલીફ શા માટે પડે છે? એને આ જેલ છે ને એને સુધારીને કાયમી ધોરણે અહીંયા રહેવું છે. આ લીવ લાઇસન્સની જગ્યાએ એને ઓનરશિપની કરવી છે, થાય એમ જ નથી, એટલે તકલીફ પડે છે. આ ભાડાની જગ્યા છે. પ્રભુજી કહેતા ભાડાની વેલ ઉડાડી મેલ, ચાલે નહીં. એને આ જેલ સુધારીને જેલમાં રહેવું છે. બહુ મહેનત કરી. કોણે? કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન ને શાંતિનાથ ભગવાનના જીવે 16, 17 ને 18માં તીર્થંકરે. એ જ ભાવમાં પહેલાં પૂર્વાશ્રમમાં એ રાજા હતા, ચક્રવર્તી, લાખો વર્ષ રાજ કર્યું. 14 ચોકડીનું રાજ, ડિક્ટેટર, સન્મુખતાર, જે કહે થાય ને, 6 ખંડના ધણી, જે હુકમ કરે પાળવું જ પડે. રાજા વાજાને વાંદરા. એવા દાખલા છે કે રાણીબા સગર્ભા થયા ને, એને વૈદરાજે ના પડી કેરી નહીં ખાવાની, એટલે હુકમ કરે કોઈ કેરી નહીં ખાવાની રાજમાં. અરે રાણીબા સગર્ભા, એને કેરી નથી ખાવાની, રાજા હુકમ કરી શકે. તો આ તો ચક્રવર્તી રાજા હતા. વર્ષો પછી વિચાર આવ્યો, આ જેલ સુધરે એમ નથી, આ ટાઈમપાસ કર્યો મેં, કાળક્ષેપ કર્યો, સર્વસંગ પરિત્યાગ કરી નાખ્યો. અને તીર્થંકર થયા ત્રણેય, શાંતિનાથ, કુંતુનાથ ને અરનાથ ભગવાન. કે મેં ભૂલ કરી, બહુ સમય બગાડ્યો કે આ સુધારવા માટે. આપણે આ જેલ સુધારીને જેલમાં રહેવું છે. આપણે મને શરીર તગડું આપો, મને પૈસા આપો, મને ત્રીજી ફેક્ટરી આપો, મને પરણવાનું આપો, મને છોકરા આપો, મને પાસપોર્ટ મંજૂર કરાવી દો, મને ગ્રીન કાર્ડ અપાવી દો. એ ભગવાન મારા માથા ઉપર પથરા પડો, તો કે તથાસ્તુ, લે પથરા પડે તારી. એ ન માગવાનું માગે છે તો પછી એણે જે બધું છોડી દીધું, વિતરાગ આગળ સંસાર માગવા આવે છે. આ મિથ્યાત્વ છે આ. અને એમ જ બરોબર છે. આ અનંતાનુબંધી કશાય છે, નાની ભૂલ નથી. અનંતાનુબંધી કશાય છે. જે મંદિરમાં આવ્યો જ નથી, એ કદાચ હળુકર્મી હોય, મંદ કશાયના જોગે એને સત્પુરુષ કે સત્પુરુષનું વચન મળી જાય, એને સંકિત થઈ જાય. એટલે મંદિરમાં જ પડ્યો છે અને આ ભાવ છે, છૂટે જ નહીં.
ત્રીજો ઉપવાસ આજે કરું, એ વિચાર તેને ગુરુ આગળ જણાવ્યો. એટલે ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ ટકે તેમ નથી, ત્યારે સારથીને કહીને રથ એકાંતમાં હકાવી જાઓ, નીચે ઉતરી જમીન પર સ્વસ્થ સૂઈને મંત્રનું આરાધન ભક્તિ કરવી. ત્યારે ચોપડા ન વંચાય શાસ્ત્ર પાછા વ્યાકરણના. અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્ર, પછી અગુરુ લઘુ થઈ જવા માટે યથાખ્યાત ચારિત્ર આવી જ જવા માટે શ્રદ્ધા હોવી જોઈએ. પ્રભુએ કહેલું અમારો મરણનો સમય નજીક આવે ને ત્યારે પુસ્તકો નહીં વાંચતા કે બધા બંધ કરી દેજો અને જોર જોરથી બધા સજાત્મ સ્વરૂપ પરમગુરુનું રટણ કરજો કે એ અવાજના પૂતગલ અમારા કાને અથડાય. શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે મૂર્ખા, ગોવિંદને ભજ. ભલે જગત કરતા ને માનતા, આપણા કરતાં ઘણા આગળ છે પરમાત્મા. કુપોલદેવ વખાણ્યા છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે મૂર્ખા, સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દુકૃત કરણે. અત્યારે વ્યાકરણના થોથા નહીં ફેરવું તો મોત નજીક છે. સજાત્મ સ્વરૂપ પરમગુરુ, સજાત્મ સ્વરૂપ પરમગુરુ. ત્યારે પાકું કરવા ન બેસાડે આત્મસિદ્ધિ. એનો ઉપયોગ રે રાજ 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 એમાં તો કામ થાય. એ બોલી શકે તો ઉત્તમ. અશાતે વેદની હોય પછી બોલી ન શકે, લકવો થઈ ગયો હોય, પછી ધીરે ધીરે અર્ધ બેભાન હોય, પછી બેભાની થઈ જાય. તો આત્મા બેભાન નથી થયો પાછો. પ્રભુથી કે તોય ચાલુ જ રાખજો. જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આત્મા સૂતો નથી. આત્મા સૂતો હોય તો મને સપનું એવું ખબર જ કોને પડે? એટલે આત્મા સૂવે જ નહીં ક્યારે. જે આત્માને દેહાધ્યાસ છે એ દેહ સૂવે, આત્મા હોય તો. ખુરશી સૂવે જ નહીં, એમ શુદ્ધાત્મા ન સૂવે. પણ એક ઉપયોગ સહિત છે, એક ઉપયોગ રહિત છે. એટલે સૂતો નહોતો અને ઉપયોગ સહિત હતો એટલે તો ખબર પડી કે મને બહુ સારું સપનું આવ્યું, મને કુપાલદેવના દર્શન થયા ઊંઘમાં, સપનામાં. એ સૂતો હોય તો કોને દર્શન થાય ઊંઘમાં? એટલે સ્વસ્થ સૂઈને મંત્રનું આરાધન અને ભક્તિ કરવી, તે વાત તેનો સારથી પણ સાંભળતો હતો. રથ ચલાવવાવાળો એનો આસિસ્ટન્ટ સાથે હતો, એ સાંભળે બધું. કે મારા રાજા પૂછે છે, એને ખબર હોય કે રાજાનો રથ, જો રાજાને ડર ખબર છે કે મરવાના છીએ, તો સારથીને ખબર જ હોય ને કે હું એની હારે જ મરીશ. એ સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે આ રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. મનમાં ધરી લીધું એણે કે એ કરે મારે કરવું. આપણે શું ધરી લેવાનું? પ્રભુશ્રી જે કર્યું એ મારે કરવું, બ્રહ્મચારી જે કર્યું એ મારે કરવું. ભલે બ્રહ્મચારી ઊભો ઊભો દેહ છોડ્યો, આપણે સૂતા સૂતા છોડીએ, પણ એણે કર્યું એ કરીએ તોય ગુણ પણ. પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલા પ્રથમ ઘા કરવા કહ્યું. માર ઘા કે હિંમત બતાવે ને. બે લડવા માટે ભેગા થઈને ને બેને જોર વધે. આમ એમાં કોઈક છોડાવાળો હોય તો બહુ જોર વધે. આ તો શ્રાવક ધર્મ હતો કે જે હું ઘા કરવા આવ્યો નથી, હું મારા બચાવ માટે આવ્યો છું. પડકાર કરે છે. સામે લડવા આવેલા પ્રથમ ઘા કર્યો તેણે ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું, હું કાંઈ તમને મારવાનો નથી. પણ મને મારા રાજાની મનમાં વિચાર, મને મારા રાજાની આજ્ઞા છે એટલે હું આવ્યો છું, મારે લડાઈ કરવી જ નથી. એના ભાવ શું છે? લડાઈ ન કરવાના ભાવ. હાથમાં બાણ છે, રથ લઈને ગયા છે. ભાવ એને એ છે કે મારે લડવું નથી. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. હોત આસવા પરિસવા, ઇનમેં નહીં સંદેહ. કોપો આમાં સંદેહ નથી કાંઈ. આશ્રમમાં સંવર થાય, માત્ર દ્રષ્ટિ કી ભૂલ હે, દેખત ભૂલી ટળે, ભૂલ ગયે ગત એહી. આ ગતિ થઈ જાય કઈ? આશ્રમમાં સંવર થાય. હિન્દી ક્યારે શીખવા ગયા છે કુપાલદેવ? હમણાં પદ લીધું, માર્ગ સાચા મિલ ગયા, બિના નયન પાવે નહીં બિના નયન કી બાત, હોત આસવા પરિસવા અને યમ નિયમ સંયમ આપ્યો. આ ચાર પદ હિન્દીમાં લખ્યા છે. ક્યારે શીખવા ગયા છે અને ક્યાં શીખવા ગયા છે? પહેલાં હિન્દી સ્કૂલમાં બેસી આવેલા પૂર્વ ભાવમાં ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહેલું, ત્રિભુવન અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે, તમારી ઉંમર જ 33 વર્ષ ને 5 મહિના છે, તમે 1000 વર્ષ શાસ્ત્રમાં ક્યારે કાઢ્યા? એટલે કુપાલજીનું જીવન જોઈએ ને ખાલી તોય પૂર્વભૂ છે એવું બુદ્ધિથી જ નક્કી થાય. બુદ્ધિ જ નક્કી થાય પછી જ અધ્યાત્મ શરૂ થાય. પ્રતીત થાય તો કંઈ સવાલ જ નથી. એક જ ભાવ ખાલી દેખાઈ જાય કે કરેલા કર્મને આધારે હું આના પહેલાંના ભાવમાં
ખંભાતના સ્ટેશન ઉપર કૂતરો હતો, આ દેખાઈ જાય એને, પછી એને કેવો કાળજાળ વૈરાગ પ્રગટે, પછી નિર્વેદ અને સંવેગ પ્રગટે, પછી જાતિ સમય જ્ઞાન થાય, જાતિ સમય જ્ઞાન થાય અને ઓર નિર્વેદ સંવેગ પ્રગટે, એટલે ઓર જાતિ સમય જ્ઞાન થાય, વધ્યું જ્ઞાન જળ પૂરો, ધોધ આવે, પછી એ ધોધમાં બધા કર્મો ખરી જાય અને બેફાટ આત્મા ખુલ્લો થઈ જાય. 7 વર્ષે સ્મશાનમાં ગોપાલ ગયા હોય આ ભવે, અને પૂર્વના ભવ દેખાય, પછી સ્મશાનમાં જ જતા નિવૃત્તિમાં. તો ઈડરનું મહંકાળેશ્વર ગુફાનું સ્મશાન, વસોનું સ્મશાન, ધરમપુરનું સ્મશાન, મુંબઈનું કે છે સામે શું છે તો કે ચંદનવાડીનું સ્મશાન મરીન લાઈન ઉપર, તો કે અમને આખું મુંબઈ સ્મશાન લાગે. તો 10 વર્ષ સ્મશાનમાં રહ્યા. પરમ મિત્રનો જાણે પામ્યા યોગ. જો આ સમયશિખર જઈને સાડીને જોડા લેતો આવે છે, એ સ્મશાનમાં જઈને ત્યાં કારમો ઉદય વેઠી આત્મા નિર્મળ કરીને આવી ગયા. પ્રભુજી કહે છે મોહ રાજાના ઘરે જઈ મોહ રાજાને થાપો મારી એના ઘરે એને જીતીને પછી આવતે રહ્યા. પછી કહેતા તો જાદુ કર્યો, કે પાણીમાં આંગળી ઘાલી કે અને કોરી કાઢી, કે જાદુ કર્યો. કે પ્રભુજીના પત્ર વાંચે ને એનું ઓળખાણ ખબર પડે આપણને. એક પત્રમાં લખે છે, નમી રાજર્ષિની વાત છે ને, ઇન્દ્ર પરીક્ષા કરે છે કે તું રાજમાં જાઓ, સંયમ પછી ત્યાગ પછી, ત્યાં રાણી વાટ જોવે છે ને ઘર છે ને અંતપુર છે ને આ છે બહુ, એટલે પછી ઇન્દ્ર છેલ્લે હાર્યા. વખાણે છે તે ક્રોધને જીત્યો, વાહ, તે માન જીત્યું, વાહ, તે લોભને જીત્યો, વાહ વાહ. ઇન્દ્ર કહે છે એ તો ઋષિપણામાં, કે એ તો સાધુ હતા ને, તમે ગૃહસ્થમાં વેપારીપણામાં આ દશા કે એનાથી ચડતી. આ કેવું ઓળખાણ છે પ્રભુજીને. એ તો સાધુ હતા, કાળોતરી કંકોત્રી ક્યાં આવે? પોલું છે ને વાગે છે, એમાં તો શું કરી કારીગરી? પોગળ છે સિલિન્ડર, એટલે વાગે જ નહીં, કાણું હોય તો અવાજ તો અવાજ તો આવે જ, પૂપુ. સામેલું બજાવે તો હું જાણું કે તું શાણો છો. લોખંડનો સળિયો લીધો ને મોઢામાં નાખ્યો ને વાંસળી વગાડે છે, આત્મસૂર. તમે એ કર્યું કે મોહ રાજાના ઘરે જઈ અને મોહ રાજાને હરાવ્યા તમે. રાધા વેદ જોવાનું નીચે અને પૂતળું ફરે છે, એની ડાબી આંખે પૂતળીની નીચે પ્રતિબિંબમાં જોઈને તોડી નાખો, એટલે ગોળ ગોળ ફરે જ પાછું. એ પવન આવે તો વધારે ફરે, પવન વયો જાય સ્લો થઈ જાય. એક જ ચાન્સ, ફરીવાર મનુષ્ય મળવાનું નથી. આ ભવ વણભવ છે જ નહીં, એક તારક અનુકૂળ. જો પૂર્વે આ દેહ ન મળ્યો હોય તો ભવિષ્યકાળે મળવો નથી. હવે કેમ લેવો જ છે દેહ? લખીને આપ્યું છે ગુજરાતીમાં 385માં પત્રમાં, કે પૂર્વે જો આ દેહ ન મળ્યો હોય તો ભવિષ્યકાળે મળવો નથી. તેણે તો કહી દીધું ચંચલબેનને, ચંચલબેન અમે બીજો ભવ કરવાનો નથી. વૈશાખ તું 6 સંવત 1956. પોપટલાલ મોહકચંદ, સોમચંદ માસુકરામ, પુંજાભાઈ બધા સાક્ષી છે. પરિભ્રમણના પ્રત્યાખ્યાન, વચનામૃત 128, છેલ્લો ફકરો. 14 જગ્યાએ કહ્યું છે ગોપાલદેવે કે ફરીવાર હું આવવાનો નથી ક્યાંય. જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે હળવે હળવે આપી દેવાના. ચોગતિ ચોપડા 54 ચૂકવી દીધા, અપુનરાવૃત્તિ. આયુષ્ય પુણે મટીએ દૈહિક પાત્ર. જો તેનો સારથી પણ આ વાત સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. યુદ્ધમાં ગયા, સામે લડવા આવેલા એ પ્રથમ ઘા કરવા કહ્યું. આને ના પડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. તેથી પેલા માણસે તો શૂરવીરપણું બતાવવા ખાતર 5 બાણ રાજાને માર્યા, કે લે તો બચાવ કરવો જ ને કર બચાવ. 5 બાણ તેના સારથીને માર્યા અને 5 બાણ ઘોડાઓને પણ માર્યા. રાજા બચાવ કરી શક્યો નહીં. મરણ પમાડે તેવા બાણ જાણી તેણે સારથીને કહ્યું, ગુરુજીએ કહેલું કે રથ એક બાજુ નદી તરફ લઈ જા, ત્યાં મને સુવાડી દે અને હું ભક્તિને મંત્ર જાપ કરું છું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જ એને ઉતરીને ઘોડાના બાણ કાઢ્યા, એટલે લોહીનો ફુવારો ઉડ્યો, ઘોડા ઢળી પડ્યા. સારથી જોવે છે કે આ મારું આમ જ થવાનું છે, હમણાં હું બાણ કાઢી શકું. તો તે પ્રાણરહિત થઈ ગયા. તેવી જ પોતાની દશા થશે એમ જાણી નદીની રેતીમાં રાજાએ સૂઈ ગયા કે મારા બાણ કાઢી એટલે મારું યાદ થશે. સારથીએ પણ તે કરે તેમ કરવા માંડ્યું. સારથીને ખબર પડી કે આ ગયા હું જવાનો. હવે બે હારે બાણ કાઢે જ પોતાના છાતીમાંથી. રાજાએ હાથ જોડીને પ્રાર્થના શરૂ કરી કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો.
અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. સદગુરુ સંત સ્વરૂપ તું જ, હે રાજચંદ્ર ભગવાન, અનંત ચોવીસીના તીર્થંકર ભગવાન અને તમે બંને એક જ છો. સદગુરુ સંત સ્વરૂપ તું જ, હે પ્રભુ, હે પ્રભુ. મરતી વખતે આ થઈ ગયું. એટલે પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્ર અને પરમાત્મામાં અંતર નથી. આ થઈ ગયું. રોજ ગાય 3 વાર, પડી પડી ફરી ફરી, હે પ્રભુ, હે પ્રભુ. સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા મને કરી દે. પણ એ ગાય છે ને, મનન નથી કરતો, ખાલી ગાય જ છે. સમજાવવાનો ઉપકાર છો. પોપટે રામ બોલે, તુલસીદાસે રામ બોલે. પોપટે લખ્યું જ મોક્ષમાળામાં, પોપટની બલા જાણે કે રામ એટલે દાડમ કે દ્રાક્ષ. એ તુલસીદાસ રામ બોલે, એ પ્રભુસિંહજી રાજ બોલે, અંબલભાઈ રાજ બોલે. રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. સારથીએ પણ રાજા કરે એમ કરવા માંડ્યું. રાજાએ હાથ જોડીને પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નથી. એને ક્યાંથી આવડે? આવા દાખલા બન્યા છે આ કાળમાં. એક ભાઈ કહે છે મારા પિતા મરણ પથારીએ છે. બ્રહ્મચારી જવાબ આપ્યો કે એને 20 દુહા કયો ગાય. એને 20 દુહા આવડતા નથી કે. તો કે પહેલો દુહો ખાલી, હે પ્રભુ, હે પ્રભુ, એ કડી એ ગવડાવડાવો. તો કે એને એ કાંઈ આવડે નહીં, આખી જિંદગી કર્યું છે. તો ખાલી હે પ્રભુ, હે પ્રભુ બોલાવડાવો. એનો ઉપયોગ એમાં રહેશે ને કે આ જ્ઞાનીની આજ્ઞા છે તો સમાધિ મરણ થશે. પત્ર છે આમાં. હે પ્રભુ, હે પ્રભુ. હરિભદ્ર સુરી કુપોલદેવ વખાણ્યા છે એવા 1444 શાસ્ત્રો લખેલા છે. આપણે 8 દ્રષ્ટિ સજ્જાઈ ગયા છે ને, એ અશોકજી મહારાજે લખી છે. એ મૂળમાં હરિભદ્ર સુરીએ યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ, એનું ગુજરાતીમાં અવતરણ યશોજી મહારાજે કરેલું છે. એ ગાય છીએ આપણે. કુપોલદેવ મંજૂર કર્યું છે કે અધ્યાત્મમાં જો કેટલો આગળ વધ્યો, આ થર્મોમીટર બેરોમીટર છે, માપે કરો તાવ કેટલો છે, મને સંકિત થઈ ગયું છે કે નહીં, હું મુમુક્ષુ હઈશ કે નહીં, કે હું નરકાગામી હઈશ કે નહીં. 8 ડેટીને સજાઈ વાંચો ને એટલે આપણે ક્યાં છીએ આપણી મેળે જ ખબર પડી જાય, કોઈને પૂછ્યા વગર. ગોપાલદેવે સિક્કો માર્યો છે. રસ્તામાં જાય છે આદિનાથ ભગવાનના દેરાસરે હરિભદ્ર દર્શન કરવા માટે, બધું દેખાય છે એને. ગોપાલદેવ નહીં મેળવે. ગોપાલદેવ કહ્યું જોતા ઝેર છે. એ જોવે છે ને આદિનાથ ભગવાનને કહે છે, હે ભગવાન, હું રસ્તામાં તારા દર્શને આવું છું, હે પ્રભુ, હે પ્રભુ, મને આ બધું દેખાય છે કે મને એમાં આકર્ષણ થાય છે. હે પ્રભુ, હે પ્રભુ બોલ્યા. એ ભગવાન બહુ ભૂલી ગયો. ભરત ચક્રવર્તી, મારી આંગળી અડવી છે કે રૂપાળી નથી, આ વીંટી સરી ગઈ એટલે બીજી કાઢી. અરે ત્રીજી તો મારું રૂપ મારું હતું જ નહીં, આ તો ઘરેણાનું હતું. એ ભગવાન બહુ ભૂલી ગયો. કેવો જ્ઞાન થઈ ગયું મેકઅપ કરતા કરતા. આ મળદાને શણગારવાની જ મનાય છે. એ મળદાને શણગારતા હતા અને કેવો જ્ઞાન થઈ ગયું. કેમ? એને ખબર પડી ગઈ એ ભગવાન બહુ ભૂલી ગયો. બાહુબલીને ક્ષમાપનાનો પાઠ નહોતો મળ્યો ને તો એને ઘરે જ થઈ જાત ને, એટલે એને જંગલમાં જવું પડ્યું. રાજાએ હાથ જોડીને પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કરે કે હે ભગવાન, હું કંઈ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કંઈ કરે છે. મારા રાજા જે છે એ એના જ્ઞાની એને કંઈક આપ્યું છે સાધન. એ મંત્ર સ્મરણ કરે છે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ. મને ખબર નથી, મને કોઈ આપ્યું નથી કાંઈ, પણ પ્રભુજીને ગોપાલદેવે આપ્યું છે. અને સાથે કહેલું કે કોઈ ભાઈ બહેનને જોતું હોય તો આ આપજો સાધન. પ્રભુજી તો લૂંટાયું. આ સારથીને કંઈ કહ્યું નહોતું રાજાએ કે તારે આ કરવાનું. આપણને તો પ્રભુજીએ કહ્યું છે કે કરજો સાધન. એટલે આપણે સારથી કરતાં વધારે નસીબદાર છીએ. પણ નહીં માનીએ તો કમ નિશબ છે. હમણાં આવશે, કેમ કે સારથીનો મોક્ષ થઈ જશે હમણાં, અને આપણે પ્રત્યક્ષને પર ગોતવામાં રહી જશું. એ સારથી ક્યાં મળેલો પ્રત્યક્ષને કોઈને? રાજા શું કરે છે એને ખબર નહોતી. આપણને તો વત્તેઓ છે ખબર છે શું કરવું જોઈએ, વાંચ્યું તો છે, આપણે સાંભળ્યું છે કેટલી વાર. સારથીને કંઈ ખબર નહોતી શું બોલે છે. હમણાં આવશે. રાજાએ હાથ જોડીને પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કરે કે હે ભગવાન, હું કંઈ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનનું કહેલું કંઈ કરે છે એવું જ મારે કરવું છે, પણ મને આવડતું નથી. તો હવે શું કરવું? એને હોય મને હો.
પ્રભુશ્રીને હોય મને હો, બ્રહ્મચર્યને હોય મને હો, અંબાલાલભાઈને હોય મને હો, સૌભાગભાઈને હોય મને હો, શ્રીમદ રાજચંદ્રને હોય મને હો. 194 લખ્યું છે કે તે પુરુષની બધી આધ્યાત્મિક રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ એના ઉપાસકને મળી જાય જો સાચી શ્રદ્ધા હોય તો. જેવા નરને સેવીએ તેવી દે ફળ પર, એને બધું મળી જશે. હવે એવા નરને પકડે તો એને બધા અપલક્ષણે મળી જાય ને. એટલે પહેલીએ જતો હોય તો છઠ્ઠીએ જાય પછી. એ ભગવાન, મને કઈ પ્રાર્થના આવડતી નથી, હું જાણતો નથી, પણ મારા રાજા જ્ઞાનીનું કહેલું કરે છે એ ભગવાનને કહે છે કે એને એના જ્ઞાનીએ કહ્યું છે. ભગવાન વચમાં છે જ નહીં. ભગવાનને ખાલી રહે કે ભગવાન આવે જ નહીં વચમાં. ભગવાન એવી વસ્તુ છે, આકાશી ભગવાન અધ્યાત્મ માર્ગમાં છે જ નહીં. આમાં બહુ કડક વાત છે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. એટલે પ્રત્યક્ષ સદગુરુ શ્રીમદ રાજચંદ્ર જેવો ઉપકાર આકાશી ભગવાનનો પણ મારા ઉપર નથી. આ લક્ષ થશે પછી આત્માનો વિચાર ઉગશે. સંકિત તો પછીની વાત. એ ગાથા ગાતા જ સંકિત થઈ જાય કદાચ તરત જ, એ બીજી વાત. પણ આમ નહીં થાય ત્યાં સુધી કે મારા ઉપર શ્રીમદ રાજચંદ્રનો ઉપકાર અનંત 24 કરતાં વધારે છે, આવું નહીં થાય ત્યાં સુધી એને સંકિત નહીં, આત્માનો વિચાર નહીં ઉગે. આત્મસિદ્ધિની ગાથા છે આ 11મી ગાથા. એનો અર્થ કરી અને અંબાલાલભાઈ કુપોલદેવને મોકલ્યો કે મને આ ગાથાનો આ અર્થ સમજાય છે. કુપોલદેવ મંજૂર કર્યો ને આમાં છાપ્યો. પછી આ બધું ઓપ્શનમાં હોય ને પ્રત્યક્ષ ગોતવા છે. અત્યારે ઉભા રહ્યો સામે શ્રીમદ રાજચંદ્ર, ફેટો એમ જ કે તમે તો ગુરુ છો, આ તો પરમિશન ચાલે છે, મારે કોઈક સાધુ જોઈએ, એમ જ કહીને ઊભો રહે ને. આપણી દયા આવી એટલે વયા ગયા ગોપાલદેવ. આપણે બધા હિંડ પુણી ભેગા થયા ને એનું આયુષ લૂંટી લીધું આપણે. એ તો 78 વર્ષ જીવવાના હતા એમ વાત છે. પછી 33 ને 5 મહિનામાં બધા જે કર્મ ઘણા લાંબા કાળે પૂરા થાય, 8 જગ્યાએ લખ્યું છે વચનામૃતમાં, એ અલ્પકાળમાં ભોગવી લેવા માટે અમે આમ કરીએ છીએ. પેલા જંગલમાં જવાના હતા. દેવા માતાને કહે છે જોગી જીવતો હશે તો તારે ઘરે આવશે ભિક્ષાન દેહી કરીને. માં દેવા માતા કે નહીં જવા દો, કાંઈ નહીં, જે 78 વર્ષમાં થશે એ અમે 33 વર્ષમાં કરી નાખશું. બસ એ તો માં જીવતી હતી, વયા જ ગયા ને. મોઢું જોઈ લઉં છોકરાનું, છેલ્લે ના પડી ગયા, હવે કોઈ નહીં. ઋષભ 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 ઋષભના ભગવાન સામું જ નથી જોતા. સબ જગ સે ન્યારા રહે જો નીચા રાખે નૈન. અહીંયા કહે છે દેવા માતાને ઝબકબાને મોઢું જોઈ લો દીકરાનું. કુપોલદેવ ખડગાસન સ્થિતિમાં સૂતા સૂતા એ સ્થિતિમાં છે, કૌશકમાં ઈશારો કરે જ પછી ખાલી એને દૂર રાખજો, આવા નહીં રહેતા. પછી ક્યારે મળશો? અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ઝબકબા 25 વર્ષના. મળવું જ નથી તો આ દયા ઋષિનાથ ભગવાને મરુભ માતા ઉપર આ દયા કરીને પહેલા મોક્ષે વહી ગયા. મરુભ માતા આપણને દયા ખબર જ નથી. સામેવાળો જીવ વહેલો છૂટે જન્મ મરણથી અને પોતે વહેલો છૂટે જન્મથી, આ જ દયા. એના અનુસંધાનમાં જે સાધનો હોય એનો નિષેધ નથી, પણ કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. નહીં તો વ્યવહારમાં દયા એટલે શું? વધારે એટલે સુધી પહોંચે દેહાધ્યાસ. શું? મોતિયા ઉતરાવ, લોહીના બાટલા ચડાવો, બસ પતી ગયું. ધર્મ કૃત્યતા એ જાશે પછી તો અધ્યાત્મ શરૂ થશે. અનંતકાલથી આ ક્યારે નથી કર્યું દેહનું? રસ્તા પોળો કરો ને ઝાડવા ઉગાડો. તો વન ખાતાનો અધિકારી બંને અહીંયા શા માટે આવ્યો? મંદિરમાં હોયા, આશ્રમમાં, તીર્થસ્થળમાં. આ તો વિતરણ 1000 પત્રમાં કે આજ્ઞા છે કુપોલદેવની આ કરવાની. માર્ગનુસારનો ગુણ છે આ. બાડા, બોબડા, લુલા, લંગડાને મદદ કરે, પોતે પુણ્ય. એટલે એને અનુકંપા ભાવ જાગે અને લોભ ઘટે. દાન કરવાનું જ છે, લોભ ઘટે એના માટે, બીજાને મદદ કરવા માટે નહીં. મારો લોભ ઘટે એટલે પ્રભુજી કહેતા સાવ બધું જ કરજો. તીર્થંકરે સહસ્ત્રગ્રમે ક્રિયા કહી છે, કુપોલદેવ કહ્યું છે. જ્ઞાની નિષેધ નથી કરતા. આટલું કરજો, એમાં મેળવણ નાખજો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. બંધાવવા માટે કરે છે.
બંધાવવા માટે ન કરતો હોય તો આંબેલ શાળામાં શા માટે જાય? 3 કલાક ગુમાવે, 1 કલાક જવામાં, 1 કલાક ત્યાં ને 1 કલાક અહીંયા, વી કથા એક્સ્ટ્રા બોનસ. ઘરે 2 દ્રવ્યની આંબેલ કરી લેતો તો 2.5 કલાક મળે ને પ્રાર્થનાના જાપ કરવાના. બ્રહ્મચારી લખ્યું છે. કોઈને ખબર ન પડે મેં આંબેલ કરી છે, ઓલામાં બધાને ખબર પડે. પછી ભટકાય ચપ્પલ પહેરતા પહેરતા કોકને, તમારે કેટલામી આંબેલ છે, કેટલામી ઓળી ચાલે છે, એમ પોતાની 11મી છે કહેવા માટે આ બધું પ્રપંચ રચવા પડે. પહેલાં ઓલાની પૂછે તો ઓલો કહે ને મારે 9મી, તમારે 9મી છે, મારે 13મી છે. એટલે એને માટે પહેલાં ભટકાવવું પડે, ચપ્પલ પહેરતા પહેરતા ત્યાં જવું પડે, 3 કલાક બગાડવા પડે, જાપ ભૂલીને આ બધું પ્રપંચ રચવા પડે, કેટલું બધું કરવું પડે. વ્યવસ્થિત રીતે બધા પત્રોમાં સાવ સહેલી ગુજરાતીમાં સમજાયું છે, એક એક વચનામૃતનો અર્થ. જેવી લાઇબ્રેરીમાં 1000 વર્ષ પહેલા જૂના શાસ્ત્રો ગોતે છે સમજવા માટે. સારથીએ પણ તેમ કરવા માંડ્યું. પછી તે રાજાએ હાથ જોડીને પ્રાર્થના કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કર્યા કે હે ભગવાન, હું કંઈ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કંઈ કરે છે એવું જ મારે પણ કરવું છે. હું કંઈ જાણતો નથી, પણ પ્રભુજી જે કર્યું, બ્રહ્મચારી જે કર્યું, અંબાલાલભાઈ જે કર્યું, સૌભાગભાઈએ કર્યું, એ મારે કરવું છે. યુઠાભાઈને 15 પત્રો જ મળેલા, આપણી પાસે 1000 છે. યુઠાભાઈને 6 પદનો પત્ર ને આત્મસિદ્ધિ નહોતી મળી, આપણે એ છે. મને આવડતું નથી, તેને હો તે મને હો, એવી ભાવના તે કરવા લાગ્યો. પછી તેણે બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢ્યા. એમ તે દાસે પણ કર્યું. રાજાએ બાણ ખેંચ્યા એટલે દાસે એમ કર્યું, અને બંનેના દેહ છૂટી ગયા. હવે રાજા તો વ્રતી રાજ શ્રાવક હતા ને, વ્રતી શ્રાવક દેહ છોડે ને એટલે એકવાર તો દેવ લોકોમાં જાય એમ શાસ્ત્રમાં લખેલું છે. એટલે કોઈ પણ વ્રત હોય ને, સમ્યક હોય કે સમ્યક ન હોય, પણ પુણ્ય બંધાઈ જાય ને એટલે એકવાર દેવલોકમાં તો જવું જ પડે. જો સમ્યક હોય તો એ સમાધિ મરણ સાથે દેહ છોડે એટલે સમકિતિ દેવ થાય. સમકિતિ ન હોય તો પુણ્ય તો બાંધ્યું જ ને, એટલે પુણ્ય પ્રકૃતિ એકવાર દેવલોકમાં તો જવાનો છે. પછી ભલે ગધેડોય થાય પણ દેવલોકમાં તો જાય જ. રાજા તો 2 ઉપવાસને પારણે 2 ઉપવાસ કરતો હતો, આજે 3જો ઉપવાસ. એ વ્રત સાથે દેહ છોડે છે, 8મ. એટલે બહુ પુણ્ય ભેગું થઈ ગયું ને, સીધા ઉત્કૃષ્ટ દેવલોકમાં જાય છે. સારથીને વ્રત વ્રત તો કંઈ હતું ને, કંઈ ખબર નહોતી, અને આંબેલ શું કહેવાય ને ઉપવાસ શું કહેવાય. પણ મારા રાજાને હજો, મને હજો, એટલે એણે એટલું કર્યું ભાવથી કે મને આ હજો. એ શું બોલે છે ખબર નહોતી, પણ એ સજાત્મક પરમગુરુ મંત્ર બોલે છે તો હું એ બોલું છું એમ માનતા હતા. આવડતો નહોતો, શિવભૂતિ મુનિની જેમ. પણ મને જે સાધન મળ્યું છે ખોટું બોલતા હતા શિવભૂતિ મુનિ. પહેલાં તો 9કાર મંત્ર આપેલો હતો કે આવડું કંઈ આવડે નહીં, ઓણું અંતાણમ બધું કંઈ. તો કાંઈ નહીં, કોઈ ઉપર રાજી નહીં થતો, કોઈ ઉપર નારાજ નહીં થતો. મા ઋષ મા તુષ, 6 અક્ષર. હા બરોબર, કે આ આવડશે, બોલતો તો બોલ્યા, જાતા હતા ગોચરી એ ભૂલી ગયા, માસ્તુષ થઈ ગયું, મા ઋષ મા તુષમાંથી. પણ મનમાં શું હતું, હું એ મંત્ર જાપ કરું છું જે મારા રાજા કરે છે. મને આવડતો નથી મંત્ર, પણ મારા રાજાને તો આવડે છે ને, એને હોય મને હો. રાજા ઉત્કૃષ્ટ પુણ્ય લીધે દેવલોકમાં ગયો, અને દાસનું પુણ્ય એટલું બધું નહોતું કે એને હારે દેવલોકમાં, એ દેવલોકમાં જાય. એટલે પાપ અને પુણ્ય બેલેન્સ હતું, ઓલો પુણ્ય બહુ વધી ગયું હતું, એટલે આને પુણ્ય ઓછું પડ્યું, એટલે સરખું થયું ને. એટલે ફરીવાર માણસ થયા વિદેહ ક્ષેત્રમાં. વિદેહ ક્ષેત્રમાં માણસ થયા, પણ સંસ્કાર કેવા હતા, સમાધિ મરણના સંસ્કાર હતા. એટલે ત્યાં એને સત્પુરુષનો ભેટો થયો, અને મોક્ષ માર્ગ આવે એ મોક્ષે વયા ગયા. ઓલા રાજા ક્રોડાકોટી સાગરપુરનું દેવલોક બાંધ્યું છે, હજી ત્યાં જ છે દેવલોકમાં. એટલે સારથી પહેલા મોક્ષે વયા ગયા. ઓમ નમઃ સિદ્ધેભ્ય. રાજા વ્રતી હતા, એનું પુણ્ય બહુ જમા થઈ ગયું છે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આનું શુભાશુભ પહેલા છેદાઈ ગયું સારથીનું. હજી રાજાને પુણ્ય ખપાવવાનું બાકી છે. આપણે તો પુણ્ય હોય તોય સારું છે, એવા નિમિત્ત તો મળે. આપણે તો પુણ્યની જરૂર છે ડગલે ને પગલે, કેમ કે આપણે અશુભમાં જ છીએ. એટલે આપણે શુભમાં રહ્યો તો ઘણું ઘણું. આ વળગે છે જ ખોટી જગ્યાએ, એટલે અશુભમાં જ હોય ને, અનંતાનું મંદિરમાં આવે, અશુભમાં ક્યાં? એટલે આ સહજાત્મા સ્વરૂપ પરમગુરુ મંત્ર. પણ ના, અમારી આગળ મંત્ર છે તો, એટલે ટૂંકમાં સહજ આત્મ સ્વરૂપ
બધા સિદ્ધ ભગવાન અનંત 24 જે મોક્ષ છે એ બધા સહજ આત્મા સ્વરૂપ છે. અત્યારે હવે એ બોધ આપતા નથી, અહીંયા હતા ત્યારે આપી ગયા. જૈનમાં અપુરુષય બોધનો નિષેધ છે. વેદમાં એમ છે અપુરુષય બોધ, ગોપાલ લખ્યું છે આમાં અપુરુષય કે નથી સ્વદેહ, તો એ બોધ ન આપી શકે, અકર્તા છે. હવે ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, હવે કંઈ કરે નહીં, વરદાને ન આપે ને શ્રાપે ન આપે. અહીંયા હતા ત્યારે એવું તો કરતા જ નહોતા, આશીર્વાદ ને શ્રાપ ને એવું કંઈ રસ્તો બતાવતા હતા બધા માટે, કોને તારું ને કોને પારો તરો એવું કંઈ હતું નહીં એને, પણ બધા સહજ આત્મા સ્વરૂપ છે. પણ અત્યારે મહાવિદ્ય ક્ષેત્રે છે એવા પૂર્ણ જ્ઞાની 20 તીર્થંકર અને 2 કરોડ, ઉત્કૃષ્ટ 170, 190 કે 7 કે 9 કરોડ, એ બધા સહજ આત્મા સ્વરૂપ પરમગુરુ છે. હજી જગતનું કલ્યાણ કરી રહ્યા છે ત્યાં. પણ અહીંયા યુટ્યુબમાં, ફેસબુકમાં લિંક મોકલે તો એનું કંઈ વાંચન કે બોધ આવે નહીં કંઈ. એટલે આપણે તો સિદ્ધ જેવું જ થયું ને, એ બધા સિદ્ધ જ છે ને આપણે માટે. અહીંયા એનો બોધ કંઈ મળે નહીં આપણને. ઈશાન ખૂણે ઊભા રહ્યો કે ગમે ઈશાન ખૂણો છે જ ક્યાંય કોને ખબર છે? હમણાં પૂછે 10 માં 9 ને ખબર ન હોય આ દિશા ક્યાં છે, બોલે ખરો ઈશાન ખૂણામાં એમ, પણ ખબર જ ક્યાં છે? ઊંધો ઊભો રહેતો કોની પ્રાર્થના થાય? સમજાવવાનો ઉપકાર છો. પણ એ બધા સજાત્મ સ્વરૂપ પરમગુરુ છે. તો જેને આત્મજ્ઞાન થયું છે એ પણ સજાત્મ સ્વરૂપ પરમગુરુ જ છે. એ સાધુ હોય, એ એના ઉપાધ્યાય હોય કે એના આચાર્ય હોય, એટલે સજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલો એટલે આખો નવકાર મંત્ર આવી ગયો ને. તો લોગસ શું છે? 24 તીર્થંકરના નામ, ઋષિનાથ ભગવાનથી કરીને ભગવાન મહાવીર સુધી બધા સહજ આત્મ સ્વરૂપ છે. હવે કંઈ નામ નથી એ 24માંથી કોઈને, પણ ભૂત પ્રજ્ઞાપી ન્યાયથી એમ બોલાય કે આ ઋષભનાથ ભગવાનને આ મહાવીર સ્વામી એમ પુષ્પમ જેમ ચ વંદે સંભવમ ચ નંદનમ ચ સુમય ચ. વાંધો નથી કાંઈ, એ બધા સહજ આત્મ સ્વરૂપ છે. તો હું જ્યારે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલું, આખો લોગસ આવી ગયો ને મારે એક જ શબ્દમાં. લોગસ ક્યાં આવી ગયો? એની પહેલાંની 24, એની પહેલાં 24, અનંત લોગસ આવી ગયા એમાં. અનંતકાલથી મોક્ષનો રસ્તો ખુલ્લો જ છે ને. અને જૈનમાં એમ કહે છે કે 24 તીર્થંકર થાય અહીંયા એક ચક્રમાં. એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલ્યો એટલે કેટલા લોગસ થઈ ગયા? ગણ્યા નહીં એટલા, અનંતું થઈ ગયા. તો નમોત્થુણું પહેલું, બીજું, ત્રીજું નમોત્થુણું બધા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ જ છે. એ સિદ્ધ ભગવાન હોય તો સહજ આત્મ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપી છે. અરિયન ભગવાન, કેવળી ભગવાન તો એ સહજ આત્મ સ્વરૂપ જ છે. હજી કેવળ જ્ઞાન નથી થયું, પણ સંકિત છે, આચાર્ય છે, ઉપાધ્યાય છે, સાધુ છે. નવકાર મંત્રે આવી ગયો એમાં. એટલે હું સહજ આત્મ સ્વરૂપ બોલું એટલે જેને જેને સંકિત છે ના, અમે જૈન છીએ જ નહીં, અમે તો શ્રી કૃષ્ણને માનીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, તો શાયિક સંકિતના ધણી છે. એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલો ને એટલે સાથે શ્રી કૃષ્ણ આવી ગયા. ના, પણ અમે તો રામને માનીએ છીએ. તો જૈન રામાયણમાં રામ તો ઓમ નમઃ સિદ્ધેભ્ય સિદ્ધ શિલાય છે અત્યારે, રામે આવી ગયા એમાં. એટલે હું સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલું એટલે રામ કૃષ્ણે આવી ગયા. અત્યારે કોઈ ગૃહસ્થમાં જ્ઞાની હોય, કોઈ ચામડાની આંખથી ઓળખાતા નથી આપણે, તો હું એ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ થઈ ગયા છે. પણ અત્યારે ધંધો છે, ઘર લઈને બેઠા છે, ઝવેરી બજારે છે, એ આવી ગયા એમાં. પ્રભુજી કહેતા હતા તું એક સમયનો ભગવાન છો, કે તને રાજચંદ્ર નામ મળ્યું છે ને સાંભળવા માટે, એક સમય તું છૂટવાનો જ છો. એટલે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ તું સમાવેશ છો, કે ભાવિ કાળે તું એમાં આવી જશે. આ મંત્ર આપણને મળ્યો છે. આ એને હજો મને હજો, પણ ના અમારે ઓળખાણ નથી એટલી બધી, તો કાંઈ નહીં. શ્રીમદ રાજચંદ્રને હજો મને હજો, એ તો મંજૂર છે ને, અહીંયા આવ્યો છે એટલે. આ શ્રીમદ રાજચંદ્ર નામનો આશ્રમ છે. તો શ્રીમદ પ્રભુજી કહેતા એના આંકડામાં આંકડો ભરાવી દે, કે એટલે એન્જિન જ્યાં જશે તે 22 બોગી જશે. શન્ટિંગ, લૂઝ શન્ટિંગ કરે ને છૂટી જાય બોગી. પ્રભુજી કહેતા હતા એમાં લખ્યું હોય નો લૂઝ શન્ટિંગ, લૂઝ શન્ટિંગ ન કરે એમ લખ્યું હોય બધા કન્ટેનર ઉપર. તોય લૂઝ શન્ટિંગ કરે પછી તો શું થાય કે તમને નવી નક્કોર નાવમાં બેસાડીએ છીએ. હાથ પગ આડાવડા કર્યા અને મગરડું કોઈ ખેંચી જાય દરિયામાં, આ ભવસાગરમાં, મગરડા જ્યાં ત્યાં ફરે છે આજુબાજુ, આ જાને ફસા જા, એમાં જો ખેંચી જાય તો અમે જવાબદાર નથી કાંઈ. રંગેલું નાવડું જોઈને ઓલું રંગેલું લાગે છે કે અહીંયા બધી રેતીનો કોળિયા જેવું લાગે બધું, નાચવાનું નહીં, કૂદવાનું નહીં, ગાવાનું નહીં. તો હું આવું જ શા માટે મંદિરમાં? એટલે રંગેલું નાવડું જ્યાં નાચ છે, જ્યાં ગાન છે, જ્યાં સ્વાદિષ્ટ ભોજન છે ત્યાં વયો જાય છે. કે રંગેલું નાવડું જોઈને જાશો ડૂબી મરશો, કે
તો અમે જોખમદારી લેતા નથી. અધ્યાત્મમાં ગુરુ થવું બહુ જોખમકારી પદ છે, એટલે અમે થતા નથી ગુરુ. કે જોખમદારી લેવી સહેલી નથી, પણ માર્ગ સાચો છે એટલે આટલું જોખમદારી લઈએ છીએ કે અમને જેનાથી ફાયદો થયો તમને આપીએ છીએ. તો એ ગુરુ તો થયા જ નહીં. છેલ્લે અછેરો છે. દેવા માતાને શ્રાવકના 12 વ્રત લેવાના હતા. પ્રભુથી ક્યાં ચોપડો ખોલે ને વ્રત લખવા જાય બધા? એ કલમ ને શાય ક્યાં લેવા જાય? પછી સંપ્રદાય તો છોડ્યો તો એ ક્યાં જાય? એ કૃપોદય જ લખી આપ્યા કે લ્યો આપો. મોટા મહારાજ પાસે જાઓ, દેવા માતાને કહે છે. એટલે મોટા મહારાજ કોણ છે? ભગવાનની માના ગુરુ. ભગવાનની માના ગુરુ એમ કે છે આપણને, આપણે પગે લાગીએ ત્યારે, માથું નમે ત્યારે કે આજ્ઞા આપો, તો કે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. જાહેરમાં પ્રભુજી બોલ્યા, મુખ્ય બ્રહ્મચારી સોંપણી અને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. એનું જીવન ચરિત્ર વાંચીએ ને આપણે, અગાસમાં આવ્યા પહેલા જ એને સંકેત હતું, એ ખબર પડી જાય આપણને. એનો ત્યાગ, વૈરાગ અને જે શ્રદ્ધા છે કુપોદયમાં, આ ભાઈ ક્યાં મળ્યા છે? કુપોદયમાં એ શ્રદ્ધા છે. એને જે આપણે બોલીએ ને શાસ્ત્રમાં દેવગુરુ ધર્મની શ્રદ્ધા, એ કારોબારીની સામે પ્રભુશ્રીજીએ કહ્યું મુખ્ય બ્રહ્મચારી સોંપણી. તોય પાછા એ કહે છે અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. એટલે આપણને તો ગુરુ ભગવાન મળી ગયા છે. તો પછી પ્રભુશ્રીની આજ્ઞાથી, બ્રહ્મચારીજીની આજ્ઞાથી મને શ્રીમદ રાજચરણનું શરણું માન્ય આ થાય તો એને થયું, આપણે થાય. આ આજ્ઞા, આ પ્રત્યક્ષ આજ્ઞા, આત્મજ્ઞાનીની આજ્ઞા, આ પ્રત્યક્ષ આજ્ઞા કહેવાય. ચામડાની આંખથી મળે એ નહીં. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્તના જે ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું, વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.